નમસ્કાર, શાશ્વત સંદેશમાંથી હું છું યોગેશ કવિશ્વર। અમરેલીના ઐતિહાસિક ટાવરના ડંકા ફરીથી ચાલુ કરવા માટે વેપારીઓ દ્વારા માગણી કરવામાં આવી છે। અમરેલી હિતરક્ષક સમિતિ દ્વારા આજે અમરેલી નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। વેપારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે અમરેલીમાં 150 વર્ષ કરતાં પણ જૂનો ઐતિહાસિક ટાવર આવેલો છે। વર્ષો પહેલાં આ ટાવરના ડંકાના આધારે લોકો પોતાની જીવનશૈલી નિર્ધારિત કરતા હતા। છેલ્લા કેટલાક વર્ષોથી આ ટાવરના ડંકા બંધ હાલતમાં છે અને ઘડિયાળ પણ બંધ પડી છે। અમરેલી નગરપાલિકા દ્વારા આ ટાવરનું રિનોવેશન કરવામાં આવે, તેની બંધ ઘડિયાળ ફરીથી ચાલુ કરવામાં આવે, તેમજ ટાવરના ડંકા અમરેલી શહેરના લોકોને સંભળાય, તેમજ નગરપાલિકા દ્વારા ટાવરની અંદર લાઇટિંગ સહિતનું ડેકોરેશન વગેરે કામગીરી કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માગણી કરવામાં આવી છે। ટાવરિંગ માટે મરામત કરવાની જરૂર છે। વર્ષોથી ઘડિયાળો બંધ છે। અમરેલીનું નાક છે ટાવર, અને એને રંગરોગાન કરવાની જરૂર છે, ઘડિયાળ ચાલુ કરવાની જરૂર છે, મરામત કરવાની જરૂર છે। એ બાબતો આપણે ઘડિયાળ અત્યારે આપણે 21મી સદી મુજબની નવી નાખો, જૂની હાલતી નથી, શરૂ થઈને બંધ થઈ ગઈ। બરાબર સાહેબ? દીપક સાહેબ, આમાં ઘણી વખત ઘણા વર્ષોથી આ ઘડિયાળની વારંવાર મરામત કરવામાં આવે છે અને વારંવાર ખર્ચો પણ કરવામાં આવે છે। તો અમારી એવી માગણી છે કે આ વખતે જો એ ઘડિયાળ જૂની છે એ બરોબર ચાલે એમ ન હોય તો ખોટો ખર્ચો કરવો નકામો છે। એટલે અત્યારની નવી આધુનિક ઘડિયાળ નાખી અને આ ટાવર ચાલુ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। હું ભાર્ગવભાઈ મહેતા આજરોજ અમરેલી હિતરક્ષક સમિતિ એટલે કે અમરેલીના જે પ્રાથમિક જરૂરિયાતના મુદ્દાઓ છે એને સરકાર સુધી પહોંચાડવા માટે એક હિતરક્ષક સમિતિની રચના થઈ છે અને આજરોજ અમરેલીની સુખાકારી માટે અમે અમરેલી નગરપાલિકાએ ચીફ ઓફિસર સાહેબને અમરેલીનો જે અતિ ભવ્ય અને અતિ એન્ટિક વસ્તુ કહી શકાય એવો અમરેલીનો નમૂનેદાર ટાવર જે છે એ અત્યારે સાવ બંધ હાલતમાં અને બહુ ખરાબ સ્થિતિમાં છે, જે ઘણા વર્ષો પહેલાં ઘણી વખત વાર એને મરામત કરવામાં આવી છે અને ઘણીવાર એનો લાખો રૂપિયાનો ખર્ચો પણ કરવામાં આવ્યો છે, છતાં પણ અમુક ટાઈમ થાય એટલે બંધ થઈ જાય છે। તો હવેથી અમારી એવી માંગણી છે કે એમાં અતિ આધુનિક એટલે કે અત્યારની ટેકનોલોજીવાળી ઘડિયાળ નાખવામાં આવે અને એ ટાવરને ફરીથી ચાલુ કરવામાં આવે, જેથી કરીને આ જે વારંવાર બંધ થવાની જે ઘટના છે એ થાય નહીં અને અમરેલીને અને આખો ટાવર રિનોવેશન કરવાની જરૂર છે અને લાઇટિંગ ને શો વગેરે અમરેલીના હૃદયસમા ટાવરને એક અમરેલીના હૃદય જેવું નજરાણું બનાવવામાં આવે એવી અમારી વિનંતી છે। અને પહેલાંની જેમ ઘંટારવ સંભળાય અને લોકોને ખ્યાલ આવે કે આટલા વાગ્યા છે, આખા અમરેલીને ખ્યાલ આવતો તો ગત વર્ષોમાં જ્યારે ટાવર ચાલુ હતો ત્યારે કે કેટલા વાગ્યા છે કોઈને પૂછવાની જરૂર નહોતી રહેતી, એટલો અમરેલીના ટાવરનો અવાજ હતો, જે ફરીથી ચાલુ કરી અને એ અવાજ પુનર્જીવિત કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે।